અને છેલ્લે કહ્યું કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવો સાહેબ. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. 100 કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકીને દાન દઈ દેવું, પણ આ બધાથી જો કોઈ ઉચ્ચ સ્તરમાં હોય તો કરોડો કામ પડતા મૂકી અને પેલા મારા સોમેશ્વર મહાદેવ ભગવાન સોમનાથને યાદ કરી લેવો સાહેબ. સવાર અને સાંજ જો ભગવાનને યાદ કરો ને તો તમારા જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય. એટલે તો કહ્યું ત્રિજન્મ પાપ સંહારમ. 3 પાનનું બીલીપત્ર તમે અર્પણ કરો, તમારા 3 જન્મના પાપ હરી નાખે સાહેબ. એક બિલ્વ શિવાર્પણમ. તમે એક માત્ર એને ચડાવો સાહેબ. બીલીપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, લોટા જળની ધારા. એટલા માટે ઈશ્વર પાસે ન માગો, નકરું ભેગું ન કરો, કોઈકને આપતા પણ શીખો. અને તમે ભગવાન પાસે માગ્યા જ કરશો તો એમ કઈ તમને એ આપી નહીં દે. તમે લોભામણી સ્કીમોમાં તમે લોભાશો, ડબલ કરવા હાટું તમે તરત એમાં લોભાઈ જશો. ભગવાન નહીં લોભાય. અને આપણે લોભે આપીએ ને ભગવાનને, તમે જુઓ એટલે ભગવાન પછી એવું કેવું, એક જણો ભગવાનના મંદિરમાં ગયો 2 લાખની લોટરી લઈને, અરે એક પ્રસાદનો પડિયો, એક શ્રીફળ, એક અગરબત્તીનું પેકેટ અને 2-5 ફૂલ લેતો ગયો અને પછી ભગવાનને અર્પણ કર્યા. એટલે એને ભગવાનની પાસે માંગ્યું, પ્રભુ મને 2 લાખની લોટરી મળે. ભગવાન અંદરથી જવાબ આપ્યો. આ માણસે શું કહ્યું? 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને બનાવવા માનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. મારો આ પદ એની પેલી પંક્તિ કે ગાંડો ગાંડો નથી ને ઘેલો ઘેલો નથી, પણ બીજી પંક્તિ બહુ સરસ છે. તમારે બધાને વિચારવા જોઈએ. શું કામે? કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એમ કોઈનાથી છેતરાઈ જાય એવો હાવ ભોળો નથી. તમે 2 ફૂલ લઈ જાઓ અને 2 લાખ માંગ્યા હોય અને તમને 2 લાખની ઈ લોટરી લગાડી દે, એ વાતમાં માલ નહીં. એટલા માટે કહું સાહેબ, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. અજાણતાથી ભગવાનનું નામ લેવાઈ જાય તો પણ ભગવાનના નામનો મહિમા તમારો બેડો પાર કરી દે. જંગલમાં એક શિકારી જતો હતો, એના સૈન્યની સાથે હતો અને એમાં બરાબર એક હરણું દોડતું ગયું એટલે એને એની ભાષામાં કીધું, અહર પ્રહર સહર, જાવ આને પકડો મારો. અહર પ્રહર અને સંહર. પણ એના સૈનિકો એને પકડવા ગયા અને બન્યું એવું બરાબર કે આ માણસ
ચાલતો જતો હતો અને એના પગની અંદર સર્પ આવ્યો અને સર્પની ઉપર પગ દેવાયો એટલે સર્પે ડંખ દીધો અને એ માણસ મૃત્યુ થયો. જ્યારે યમના દૂતો એને લેવા આવ્યા ને ત્યાર પહેલા તો ભગવાન શિવના લોકના એના ભગવાન શિવના અનુયાયીઓ આવ્યા, શિવના એ પાર્ષદો આવી અને યમના દૂતોને ભગાડ્યા છે. યમના દૂતો કહે છે કે આને કોઈ દી ભગવાનનું નામ લીધું નથી અને છતાં તમે કેમ આવ્યા? તો કહે છે હમણાં એ બોલ્યો 3 વખત અહર, પ્રહર અને સંહર, આ ત્રણેય નામની પાછળ હર હર હતું એટલે હર હર નો અવાજ થયો ને એ અવાજ પહોંચ્યો શિવલોકમાં અને ભગવાન શિવે પોતાના પાર્ષદો મોકલ્યા છે. આ પાર્ષદોને મોકલ્યા છે. મારો કહેવાનો ભાવાર્થ છે આપણને ખબર ન હોય એમ જો દાન થઈ જાય ને તો એનું પણ આપણને પુણ્ય મળે. આપણને ખબર ન હોય એમ જો આપણાથી પાપ થઈ જાય તો એનું ફળ મળે. એટલે ભગવાનની તમે પૂજા કરજો સાહેબ, ઈશ્વરના નામનું મહાત્મ્ય ગાજો. એક એક મંત્રો, એક એક શ્લોક, એક એક ગાન કરો ને તો કેટલી આનંદની અનુભૂતિ થાય. એક માત્ર શ્લોક ગાઓ તમે, કેટલો મહામંત્ર છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષયમામૃતા. તમારા અનેક જન્મના મૃત્યુના મોઢામાંથી તમને ઉગાડી લે એવો મહામંત્ર ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષયમામૃતા. મૃત્યુર્મોક્ષયમામૃતા. તો કેટલા આ ભગવાન શિવના કેટલા સ્તોત્રો બતાવ્યા અને એમાંનું એક પંચાક્ષર સ્તોત્ર એટલે એક શ્લોક માત્ર ગાવો ગમે છે. કારણ કે જેનું આખું શરીર ચંદનથી ભસ્મથી લેપાયેલું છે, જેના મસ્તકમાં એક કેતકીનું પુષ્પ શોભે, એ ભગવાન મહાદેવ એની પ્રાર્થના કરતા મહાપુરુષો લખે મંદાકિની સલીલ ચંદનચર ચિતાય નંદીશ્વર પ્રમથના મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પસુકુ જીતાય તસ્મે મકારાય નમઃ શિવાય. ગંગાજળ યુક્ત ચંદનથી પૂજાયેલા નંદીશ્વર આદિ ગણનાયકોના મોટા ઈશ્વર કલ્પવૃક્ષના પુષ્પો અન્ય બહુ પુષ્પ વડે હું તમારી પૂજા કરું અને હે ભગવાન શિવ, હું હે મકાર રૂપ, હું તમને વંદન કરું. તસ્મે મકારાય નમઃ શિવાય. પંચાક્ષર સૂત્રનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. 5 શબ્દોનો એ મંત્ર બતાવે, એ પંચાક્ષર સ્તોત્ર બતાવ્યું. કેટલું ભાવી છે. અજાણતાથી ભગવાનના નામ લેવાય જાય. હું તમને એનો એક વાસ્તવિક દાખલો દઉં. ભગવાન શિવનું નામ અજાણતાથી લેવાઈ ગયું છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થયા એની કથા છે. પ્રાચીન કાળની આ કથા અને સોમિની નામની એક કન્યા છે ને, એ બ્રાહ્મણ કન્યા છે. દ્વિજ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે અને હું તો આનંદ અનુભવું સાહેબ. મનુષ્ય અવતાર મળે એ તો બહુ દુર્લભ છે, પણ 4 વર્ણો બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. અને એમાંય જો બ્રાહ્મણ કુળમાં જન્મ મળે ને તો ભગવાને આપણા ઉપર તો અનંત કોટી વખત આપણા પર કૃપા કરી હોય ને ત્યારે બ્રાહ્મણ કુળમાં પરિવારમાં આપણને જન્મ મળતો હોય સાહેબ. આપણને બ્રાહ્મણમાં અવતાર મળે. સોમિની નામની કન્યા છે ને, એ કન્યા બ્રાહ્મણ કન્યા છે. એ બ્રાહ્મણ કન્યાના લગ્ન થાય. બનવા સંજોગ બન્યું એવું કે બરાબર એ બ્રાહ્મણ કન્યા નાની ઉંમરમાં વિધવા બને છે.
એ બ્રાહ્મણ કન્યા વિધવા બની, નાની ઉંમરમાં પતિ મરી ગયો એટલે પછી એ સ્ત્રી વ્યભિચારિણી બને છે. જંગલમાં ફરતા ફરતા જંગલમાં ભટકવા લાગી છે. વ્યભિચારનો એને આશ્રય કર્યો, વ્યભિચારને એને અપનાવ્યો એટલે વ્યભિચારને લઈ અને એને એના પરિવારના લોકોએ, જ્ઞાતિના લોકોએ એને કાઢી મૂકી છે. જંગલમાં ભટકે છે. ભટકતા ભટકતા એમણે શૂદ્રની હારે લગ્ન કર્યા. પાછા સાંભળજો, આ કથા કોઈ કાલ્પનિક નથી, આ કથા વાસ્તવિક ઘટના બની છે કે ભગવાન શિવનો કેટલો મહિમા છે. એટલે તો આખો મહિનો આપી દીધો એને આપણને. શૂદ્રની સાથેના લગ્ન થયા છે. અને શૂદ્ર હતો એટલે થોડા લોહીના ગુણો પ્રમાણે એ શૂદ્ર માંસ ખાય, મદિરા પીવે. આ બ્રાહ્મણ પત્ની હતી, શૂદ્રની સાથે રહી એટલે એને પણ સંગ થયો અને સંગ થાય એટલે પછી એના દોષ લાગે. એક વખતના સમયે રાત્રિનો સમય છે અને આ સોમિની નામની એ કન્યાને રાત્રે માંસ ખાવાની બહુ ઈચ્છા થઈ. હવે અંધારું છે, અંધારામાં એ વાડામાં ગઈ. વાડામાં જઈ અને એને બકરાને કાપીને એને માંસ ખાવું હતું. પણ અંધારું હતું એટલે ખબર નહીં. અંધારામાં એક પશુ હાથમાં આવ્યું એટલે એને કે બકરો છે એટલે એમને સીધું એને કાપ્યું. અને એ સમયે બકરું જાણીને જેને કાપ્યું હતું ને, એ બકરું નતું, એ ગાયનું વાછરડું હતું. ગાયનું વાછરડું હતું. પણ જ્યાં ગાયના વાછરડું હતું એ શબ્દ એ ખબર પડી એટલે એ સોમિની નામની કન્યાના મોઢામાંથી 3 વખત શબ્દ નીકળી ગયો, શિવ શિવ શિવ. એને અંદરથી ધિક્કાર થયો, દુઃખ લાગ્યું. સહજ છે સાહેબ, બ્રાહ્મણ હોય એટલે શિવનું નામ તો મોઢામાં જ હોય. 3 વખત શિવ નામનો ઉદ્ગાર થયો. છતાં પણ એમણે માંસ ખાવાની બહુ ઈચ્છા હતી એટલે એને વાછડાનું માંસ ખાધું. વાછડાનું માંસ ખાઈ અને જીવન પસાર થયું અને અંત સમય આવ્યો, મૃત્યુ પામી. અને મૃત્યુ પામ્યા પછી આ જન્મમાં વાછડાને માર્યું, વાછડાનું માંસ ખાધું. બીજા જન્મની અંદર એ ચાંડાળી બની છે. ચાંડાળને ત્યાં જન્મ થયો. સમય વ્યતીત થયો, હજી તો દીકરીના વેશમાં છે એટલે નાની હતી ત્યાં જ એના મા બાપ મૃત્યુને પામ્યા છે. અને મા બાપ મૃત્યુ પામે નાનપણની અવસ્થામાં એટલે દુઃખનો દરિયો જ આવ્યો સમજો. આ દુનિયામાં જેટલું ભાગ્ય લખાયું હોય એટલું જ ભોગવવાનું, એમાં કોઈ સંશય નથી. કારણ કે દુનિયાનો સામાન્ય મનુષ્ય મૃત્યુ પામે એની સામે તો કોઈ વાત નથી. પણ આ દુનિયા ઉપર જ્યારે ઈશ્વર સ્વયં પોતે બ્રહ્મ બનીને આવ્યા, બ્રહ્મ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવે છે ત્યારે બ્રહ્મ પણ સ્વધામ ગમનની લીલા કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ, આ તો સંસારમાં આવ્યા છીએ એટલે તારું મારું એવી ભાવનામાં રહી અને એવા ફસાઈ ગયા છીએ ને, એટલે જે મૂળ તત્વ પકડવાનું હતું એને ભૂલી ગયા. આ તો એક સંસાર, એક સપનું છે. એટલે ગુરુ નાનક પણ કહે છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, કહે ગુરુ નાનક સપના હૈ સંસાર. આ તો એક સપનું છે સંસાર. ક્યારે સપનું તૂટી જશે એનો કોઈ ભરોસો નથી. નાનપણમાં એની માં અને બાપ બે મૃત્યુ પામ્યા છે. ખૂબ પરિસ્થિતિ વિકટ થઈ. એક વખતના સમય એવો સમય આવ્યો કે આ કન્યાને ભૂખ લાગી છે, પણ
ઘરમાં ભોજન નથી. ઘરમાં ભોજન નથી એટલે ભિક્ષાવૃત્તિ માટે, એ એક ભોજનની માગણી માટે, ભોજન મળી જાય તો મારી ભૂખ શાંત થાય એટલે નીકળી પડે છે. અને ફરતા 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 ગોકર્ણ ક્ષેત્રમાં, જ્યાં મહાબલ લિંગનું બહુ મહાત્મય છે, ભગવાન શિવની મહાબલ નામની લિંગ ત્યાં બિરાજમાન છે ગોકર્ણ ક્ષેત્રમાં. અને એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ જ્યાં લિંગ છે, જે પ્રસિદ્ધ છે, એ ક્ષેત્રમાં ફરતી ફરતી આવે છે. ત્યાં આગળ આવીને ભિક્ષાવૃત્તિ કરે છે. પણ ચાંડાળીના પરિવારની હતી, એનો પહેરવેશ, એનો વ્યવહાર, આ બધું જોઈ અને ત્યાંના લોકોએ એને ધિક્કારી છે. કોઈએ કશું ના આપ્યું. ખૂબ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી, કોઈએ કઈ આપ્યું નહીં. એમાં એક માણસ હતો, એને બીલીપત્રના માંજર આપ્યા છે. એને માંજર એના હાથમાં આપ્યા છે. એ બીલીના માંજર લઈ અને એ સ્ત્રી બેઠી છે. થોડી વાર વિચાર થયો, એને થયું આ થોડા કઈ ખાવાના હશે, આનાથી મારી થોડી ભૂખ મટશે. એટલે એને શું કર્યું, એ બીલીના જે માંજર હતા એ માંજરનો ઘા કર્યો અને ત્યાં જે મહાબલ નામનું જે લિંગ છે એ લિંગ ઉપર એ બીલીના માંજર પડ્યા છે. એને ભગવાન ઉપર ચડાવ્યા નથી, નથી ખાવા એટલે ઘા કર્યા છે. ન ખાવાના ઈરાદે જ્યારે એને ઘા કર્યા, એ મહાબલ લિંગ ઉપર, એ શિવના લિંગ ઉપર જ્યારે બીલીપત્રના માંજરોનો ઘા કર્યો, મહાપુરુષો એમ કહે છે કે એ દિવસે બરાબર શિવરાત્રી હતી. એક તો આખો દિવસ ભૂખી તરસી રહી અને સંધ્યાના કાળ પછી એમના હાથમાં બીલીના માંજર આવ્યા. એ પણ એને ઘા કરીને શિવજીના એ લિંગ ઉપર નાખી દીધા. એટલે શિવના લિંગ ઉપર આખા દિવસના ઉપવાસ કર્યા બાદ શિવના લિંગ ઉપર બીલીના માંજર નાખ્યા. કોઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા ન થયા એની વાત નથી બતાવી, પણ આ મહાપુરુષે એમ કહ્યું કે જે આ ચાંડાળી સ્ત્રી છે એને બીલીના માંજર ઘા કર્યા છતાં પણ ભગવાન શિવ એની સામે પ્રત્યક્ષ આવી અને એ ચાંડાળી સ્ત્રીને ભગવાન શિવે દર્શન આપ્યા છે. સામે પ્રત્યક્ષ આવીને ઉભા રહ્યા છે. અને એટલું જ નહીં, એની ક્ષુધાને શાંત કરી અને અંતે એના નામનો મહિમા એના મુખમાં મૂકી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો મહિમા ગાતા ગાતા એ ચાંડાળી સ્ત્રીને પણ ભગવાને પોતાના કૈલાસના ધામની અધિપતિ બનાવી. એ કૈલાસનો એને મોક્ષ આપ્યો છે, મુક્તિ દ્વાર આપ્યો છે. કહેવાનો ભાવાર્થ છે, માણસ ભાવથી ભજે, કુભાવથી ભજે તોય ભગવાન મળી જાય. તો આપણે ભાવથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવી અને જો મહાદેવના ગુણવાદ ગાઈએ તો કેમ ભગવાન ન મળે? અને તમે એમ માનો છો ભગવાન ચાર હાથે આવે? મારી એક વાત યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ ચાર હાથે આવશે નહીં, અને ચાર હાથે આવશે તમે કોઈ દિવસ સ્વીકારશો નહીં. ચાર હાથે આવશે તમે કોઈ દિવસ નહીં સ્વીકારો. હું તો એમ કહું છું, ભગવાન ચાર હાથ વાળો નથી દેખાતો તો એવું ન માનશો ભગવાન નથી મળ્યા. મેં હમણાં કહ્યું, કોઈના કોઈ રૂપે આવીને ભગવાન જશે. જિંદગીમાં તમે જ્યારે દુઃખી થાવ, જ્યારે તમારા પરિવારમાં તમારી ઉપર જિંદગીમાં દુઃખ આવે અને એ દુઃખમાં તમને સહાય કરવા માટે કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને તો સમજો આપણા માટે ભગવાન છે. કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને તો સમજો આપણા માટે ભગવાન છે. સાહેબ, જરૂર નથી ભગવાન ચાર હાથ વાળો બનીને આવે, ભગવાન બે હાથ વાળો પણ બનીને આવે. પણ તમારે એનો સ્વીકાર કરવો પડે. ઈશ્વર તમારી પાસે આવવા તૈયાર છે, પણ તમે જ્યારે એનામાં ઓતપ્રોત થાવ ત્યારે, જ્યારે તમારા અંતરની અંદર એક દીવડો પ્રગટે ત્યારે તમને થાય. એટલે મને કહેવું ગમે, રંગ મને રામ નામનો લાગ, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને
રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જેને ભગવાનના નામનો રંગ લાગે ને એને ભગવાન મળે. જેને ભગવાનના નામનો રસ પીવે એને ભગવાન મળે. શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક એમ કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાવુક બનીને રસ પીવે ને એને ભગવાન મળે. એમને ભગવાન ન મળે. એ શિવ નામનો મહિમા સાહેબ. કોઈ ભાવે ભજે, કોઈ કુભાવે ભજે, તોય ભગવાન એને પ્રેમથી ભજે સાહેબ. ઈશ્વર એને સૌ કોઈને નિભાવે છે. એટલે મળેલો મનુષ્ય અવતારમાં આપણી બુદ્ધિ ભગવાનમય બને. ભગવાન પાસે મૂળ વાત કહેતો હતો કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો દાદા ભીષ્મએ જે માગ્યું એ તમે ભગવાન પાસે માગજો. એટલે મારું સ્તોત્ર એમ કહે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનની સેવા કરજો પણ એમાં કોઈ મેવાનો ભાવ ન રાખશો. ભગવાનની ભક્તિ કરજો પણ મુક્તિની આશા ન રાખશો. ભગવાનની જો પૂજા કરવી હોય તો નિષ્કામ પૂજા કરજો, કે જેમાં મુક્તિની પણ આશા ન હોય. ભગવાનની પૂજા તમે નિષ્કામ કરજો. કશું માગવા માટે ભગવાનને ન ભજો, કંઈક આપવા માટે ભગવાનને ભજો. પણ આપણો એક સમય છે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. સુખમાં તો એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એવો ભગવાન પાસે પાગલ થઈને જાય, હે ભગવાન આટલું દુઃખ આવ્યું, તમે મને આમાંથી બહાર કાઢો, તમે મને આમાંથી બહાર કાઢો. ભગવાન પાસે જઈ અને દુઃખ આવ્યું છે એવું બોલવું નહીં. પણ એકમાત્ર સૂત્રને યાદ રાખજો, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સમસ્યા શું વિષાદ છે સાહેબ? ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સારા સંકલ્પો ભગવાન બધાના પૂરા કરતા હોય છે.